ભરૂચની જાણીતી કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલનું લાયસન્સ આરોગ્ય વિભાગ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયું છે। મળતી માહિતી મુજબ 2 દિવસ અગાઉ સવારે લગભગ 5 વાગે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પીઆઈસીયુ અને એનઆઈસીયુ વિભાગોમાં ગંભીર ક્ષતિઓ જણાઈ આવી હતી। તબીબી ધોરણો અને કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું પણ બહાર આવ્યું હતું। જ્યારે હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ પણ પૂરતા ક્વોલિફાઈડ ન હોવાના મુદ્દાઓ સામે આવ્યા હતા। આ આધારે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરતા હોસ્પિટલનું લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે। હાલ હોસ્પિટલ સંચાલક પાસેથી સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે અને મામલે આગળની કાર્યવાહી માટે અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે ભરૂચમાં તબીબી સેવાના ધારાધોરણોને નેવે મૂકી વ્યવસાય કરતા તબીબોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। મારું નામ શૈલેષ સાંસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું। આજ રોજ પિરિયડકોલ ઇન્સ્પેક્શન દરમિયાન કાશીબા હોસ્પિટલ જે આવેલી છે ભરૂચમાં તેનું ઇન્સ્પેક્શન કરતાં અમને એની એનઓસી ડ્યુ જણાય છે, પણ બીજા એમના કાગળિયા જોતા કે જે નવા નિયમો આવ્યા છે ફાયરમાં એમાં 500 સ્ક્વેર મીટર કરતાં ઓછી છે અને 9 મીટર કરતાં એની હાઇટ ઓછી છે, જેથી એને એનઓસી લેવાની જરૂરિયાત થતી નથી, પણ એક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને। જે એમનું બાકી છે એ અંગેને અમે એમને એક નોટિસ આપી છે।